સુરતના સારોલીમાંથી 8 કિલો કરતાં વધુ ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાવાસી પકડાયો છે। સારોલી વિસ્તારમાંથી 8.315 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે સારોલી પોલીસની સર્વેલન્સ ટીમે એક ઇસમને ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત થતી વિગતો અનુસાર સારોલી પોલીસની સર્વેલન્સ ટીમ નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવી રહી હતી ત્યારે બાતમી મળી કે નિયોલ પોલીસ ચેકપોસ્ટ નજીક સાબરગામ 4 રસ્તા પાસે જાહેર રોડ પર સારોલી ખાતેથી એક ઇસમ ગાંજો લઈને જઈ રહ્યો છે। બાતમીના આધારે પોલીસે સંતોષ બીડિયાધરા ડાકુઆ ઉંમર વર્ષ 42 જેઓ પાંડેસરા સુરત મધ્યે રહે છે અને તેમને ઝડપી પાડ્યો છે। તે મૂળ ઓરિસ્સાનો છે અને આરોપી સંતોષ ડાકુઆ પાસેથી પોલીસને 8 કિલો 315 ગ્રામ વજનનો ગાંજો મળ્યો જેની બજાર કિંમત 8,03,150 રૂપિયા જેટલી થાય છે। પોલીસે સંતોષને ગાંજો આપનાર અને તેની પાસે ખરીદનાર બંનેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।